મિત્રો, ગઈકાલે આપણે ત્રુટી, સચોટતા અને ચોકસાઈનો ખ્યાલ કર્યો હતો અને સાથે તમને આવું કહ્યું હતું કે આપેલા સાધન વડે મપાતા નાનામાં નાના માપને એની લઘુત્તમ માપશક્તિ તરીકે દર્શાવીએ છીએ. એ લઘુત્તમ માપશક્તિ પછી હવે આપણે એમાં ઉદ્ભવતી ત્રુટીઓમાં નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટીના સૂત્રો મેળવીએ. તો મિત્રો, ધારો કે કોઈ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ. આ માપનમાં લીધેલા ઘણા બધા અવલોકનો હોય. ધારો કે એના લીધેલા અવલોકનો અનુક્રમે A1, A2, A3 and so on An છે. તો આ બધા અવલોકનો લઈ અવલોકનોનો સરવાળો કરી એ પરથી એનું સરેરાશ લઈએ તો આ સરેરાશ મૂલ્યને આપણે એના સાચા મૂલ્ય તરીકે સ્વીકારીશું અને આ જે સાચું મૂલ્ય થાય એ દર્શાવવા માટે સૂત્ર આપણે લખ્યું કે A min બરાબર A1 વત્તા A2 વત્તા A3 and so on વત્તા An ભાગ્યા n. એટલે જેમ આપણે કોઈનું સરેરાશ લેતા હોય તો જેટલા અવલોકનો હોય એ અવલોકનોનો સરવાળો કરી એની સંખ્યા વડે ભાગીએ તો આપણને એનું સરેરાશ મૂલ્ય મળે. આ સરેરાશ મૂલ્યને એ મીન તરીકે આપણે દર્શાવીએ છીએ અને આ જે સરેરાશ મૂલ્ય છે એને જ આપણે આપેલી ભૌતિક રાશિ માટે સાચા મૂલ્ય તરીકે સ્વીકારીએ છીએ અને આ રીતે સ્વીકારેલા સાચા મૂલ્યને જો ટૂંકમાં લખવું હોય ગાણિતીય રીતે તો આ રીતે પણ દર્શાવાય કે સિગ્મા i = 1 થી n a ભાગ્યા n તરીકે દર્શાવી શકીએ. આ બધા સૂત્રો a i તરીકે લઈએ છીએ. આ મોટું સ્વરૂપ છે. આને ગાણિતીય રીતે સરવાળાના સ્વરૂપમાં દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય. હવે આપણે સ્વીકારેલું આ સરેરાશ મૂલ્ય એ સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે સ્વીકારીએ અને એ પરથી દરેક અવલોકનની જે ત્રુટિ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ તો એ ત્રુટિને દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આગળ વધીએ તો ધારો કે પહેલું અવલોકન આપણે લઈએ છીએ A1, એની નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા A1 તરીકે દર્શાવીએ તો લીધેલું અવલોકન માઈનસ એનું સરેરાશ મૂલ્ય સ્વીકારીએ તો બીજા માટે નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 બરાબર A2 માઈનસ A ડેલ્ટા A3 બરાબર A3 માઈનસ આમ ઘણા બધા અવલોકનો લેતા જઈએ તો ડેલ્ટા An બરાબર An માઈનસ A મીન તરીકે દર્શાવીએ છીએ. આ બધા સરેરાશ મૂલ્ય જે લઈએ છીએ એ સરેરાશ મૂલ્યો માંથી આ દરેકની નિરપેક્ષ ત્રુટિ શોધીએ. હવે આપણે લીધેલા જે વ્યક્તિગત અવલોકનો છે એ અવલોકનોનો A1 માઈનસ A મીન, A2 માઈનસ A મીન, આ બધામાં આવું પણ થાય કે આ મૂલ્ય વધારે હોય ને આ નાનું હોય તો આ ધન મળે, આ નાનું હોય ને આ મોટું હોય તો મૂલ્ય ઋણ મળે. એટલે વ્યક્તિગત જે અવલોકનો છે એની નિરપેક્ષ ત્રુટિ ધન પણ હોય અને ઋણ પણ હોય. પણ અંતિમ ગણતરી જો વિચારીએ તો એક ગણતરીમાં આ દરેકના જે આ તફાવતના મૂલ્યો મળે એના માનક મૂલ્ય એટલે કે બધાને ધન જ ગણીએ છીએ અને એ બધાને ધન ગણતો આપણને જે ત્રુટિ મળે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તરીકે દર્શાવીએ છીએ. ધારો કે ડેલ્ટા A મીન તરીકે દર્શાવીએ એને કયો ડેલ્ટા A તરીકે પણ દર્શાવાય છે. તો જો પહેલા અવલોકનની ત્રુટિ ડેલ્ટા A1 વત્તા બીજાની ત્રુટિ ડેલ્ટા A2 આ દરેકના ધન મૂલ્યનો સરવાળો લઈએ છીએ એટલે માનક મૂલ્ય લઈએ. આ રીતે આગળ વધતા દઈએ તો ડેલ્ટા A n
તો આપણને જે મૂલ્ય મળે એ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. મિત્રો ખ્યાલ અહીંયા રાખવાનો કે આ દરેકની નિરપેક્ષ ત્રુટિના જે મૂલ્યો છે એમાં કેટલાક ધન પણ હોય, કેટલાક ઋણ પણ હોય, પણ અહીં દરેકના માત્ર ધન મૂલ્ય એટલે કે માનક મૂલ્ય જ લેવાય છે. અને એવા મૂલ્યનો સરવાળો કરી આપણે ડેલ્ટા એ મીન શોધીએ તો એને આપેલા માપનનો નિરપેક્ષ ત્રુટિ તરીકે દર્શાવાય છે. અહીં આ બધા મૂલ્યો છે આની સાપેક્ષથી વિચારીએ અથવા તો એવાની સાપેક્ષથી આ બધા મૂલ્યો ના તફાવતમાં થવાના ખૂબ નાના હશે અને તેથી આપણને આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય મળે છે. હવે ધારો કે આપણે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે સ્વીકારીએ છીએ તે નિરપેક્ષ ત્રુટિને એના સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય વડે ભાગીએ તો મળતી ત્રુટિને સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. તો જો સાપેક્ષ ત્રુટિ દર્શાવીએ તો સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન થાય અને આ રીતે જે ત્રુટિ મળે એને માપનની સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આ જે ગુણોત્તર થાય એ ગુણોત્તર પરથી પ્રતિશત ત્રુટિ લઈએ તો એને ડેલ્ટા એ તરીકે દર્શાવીએ છીએ. જેમાં આ જે સાપેક્ષ ત્રુટિ મળે ભાગ્યા એ ગુણ્યા 100 કરીએ તો આને પ્રતિશત ત્રુટિ અથવા તો ટકાવાર ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. આમ ત્રુટિ માટે આ મૂલ્યો એ સૌથી અગત્યનું મૂલ્ય મળે છે જેને પ્રતિશતમાં એટલા માટે લઈએ છીએ કે આ મૂલ્યો છે ઘણા નાના હોય એટલે આપણે સમજવામાં કે દર્શાવવામાં અનુકૂળતા રહે એટલા માટે આવા મૂલ્યો સ્વીકારવામાં આવે છે. તો ફરીથી કે આપેલી ભૌતિક રાશિના માપનમાં લીધેલા ઘણા બધા અવલોકનો અનુક્રમે A1, A2, A3 and so on am હોય તો આવા બધા અવલોકનોનો સરવાળો કરી અવલોકનોની સંખ્યા વડે ભાગતો સરેરાશ મૂલ્ય મળે જે મૂલ્યને આપણે એ મીન તરીકે દર્શાવીએ છીએ. આ જે મૂલ્ય થાય એને જ આપણે માપનનું સાચું મૂલ્ય અથવા તો ભૌતિક રાશિનું સાચું મૂલ્ય સ્વીકારીએ છીએ. અને એ પરથી દરેક માટે જોઈએ તો ફરીથી દર્શાવીએ તો આવું થાય કે પહેલા અવલોકન માટે ડેલ્ટા A1 બરાબર A1 માઈનસ A મીન, બીજા માટે ડેલ્ટા A2 બરાબર A2 માઈનસ A મીન. આગળ તમને સમજાવ્યું એમ આવા દરેક અવલોકનની આ ત્રુટિ શોધતા જઈએ. એમાં કહ્યું કે લીધેલ અવલોકન અને સાચા મૂલ્યના તફાવતમાં જો આપણે લીધેલું અવલોકન મોટું હોય તો આ તફાવત ધન મળે, નાનું હોય તો તફાવત ઋણ મળે. પણ એના દરેકની નિરપેક્ષ ત્રુટિના માનક મૂલ્ય એટલે ધન મૂલ્ય સ્વીકારીએ છીએ અને લીધેલા અવલોકનોના આવી સાપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિના મૂલ્યોનો સરવાળો કરી એને અવલોકનોની સંખ્યા વડે ભાગીએ તો આપણને ડેલ્ટા એ મીન મળે જેને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ તરીકે દર્શાવીએ છીએ. અને હવે એ પરથી આગળ કહીએ એમ કે ડેલ્ટા એ મીન ભાગ્યા સાચું મૂલ્ય તો આપણને સાપેક્ષ ત્રુટિ મળે છે. આ સાપેક્ષ ત્રુટિને પ્રતિશત તરીકે લઈએ તો ડેલ્ટા એ બરાબર ડેલ્ટા એ મીન ભાગ્યા એ મીન ગુણ્યા 100 એટલે કે ટકાવારીમાં એને દર્શાવીએ તો આને પ્રતિશત ત્રુટિ સંજ્ઞા વડે દર્શાવાય છે. આમ પ્રશ્ન તમારે આવો પૂછાય કે સૂત્રો સમજાવો તો આ રીતે એની સમજૂતી આપી શકાય. હવે એનાથી આગળ
કે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ તો સ્વીકારી, પણ એક કોઈ ભૌતિક રાશિના અવલોકનો લઈને સ્વીકારીએ છીએ. હવે ધારો કે વ્યવહારિક રીતે ભૌતિક રાશિ ઘણી બધી ભૌતિક રાશિઓના સરવાળાથી અથવા તો બાદબાકીથી બનેલી હોય તો એના માટે ત્રુટિનો સરવાળા અને બાદબાકીનો નિયમ છે. આવો પ્રશ્ન થાય કે સરવાળા અને બાદબાકીનો નિયમ સમજાવો. તો ધારો કે કોઈ ભૌતિક રાશિ A અને ભૌતિક રાશિ B છે. આનું માપન કરીએ તો એનું મૂલ્ય A ± ડેલ્ટા A આ ત્રુટિ સાથે એની સમજૂતી છે. એટલે ભૌતિક રાશિ એમાં ડેલ્ટા A જેટલું મૂલ્ય વધારે પણ હોઈ શકે અથવા ઓછું આ ત્રુટિ સાથે દર્શાવવાની રીત છે. તો એ જ રીતે B ભૌતિક રાશિ માટે ± ડેલ્ટા B થાય. હવે આપણને આપેલી આ બે ભૌતિક રાશિ ધારો કે સરવાળો લઈએ તો A + B એ કોઈ ભૌતિક રાશિ Z આપે છે. એનો અર્થ એવો થયો કે આ બે ભૌતિક રાશિની પરિણામી રાશિ Z છે. તો આ Z માં કઈ પ્રતિશત ત્રુટિ થાય અથવા કેટલી થાય એ દર્શાવવા માટે આવું Z ± ડેલ્ટા Z બરાબર A ± ડેલ્ટા A વત્તા બીજા કૌંસમાં B ± ડેલ્ટા B વડે દર્શાવાય. અને એનું સાદુપાપ્યતા ઓલું થાય A + B વત્તા ડેલ્ટા ± ડેલ્ટા A ± ડેલ્ટા B તરીકે દર્શાવી શકાય. પરંતુ આ સમીકરણ પ્રમાણે સ્વીકારીએ તો જો હવે આ તો છે A + B બરાબર Z થઈને આ નીકળી જશે અને તેથી ± ડેલ્ટા Z બરાબર ± ડેલ્ટા A વત્તા ± ડેલ્ટા B મળે. પરંતુ આપણે જે સરવાળા કે બાદબાકી લઈએ છે એના નિયમ પ્રમાણે આમાં ઉદ્ભવતી ત્રુટિ એ મહત્તમ ત્રુટિ તરીકે લેવાય છે. એટલે માત્રાના ધન મૂલ્ય સ્વીકારીએ તો ડેલ્ટા Z બરાબર ડેલ્ટા A વત્તા ડેલ્ટા B. આમ પહેલાની ત્રુટિ વત્તા બીજાની ત્રુટિ એ પરિણામી અવલોકનની ત્રુટિ તરીકે આપણને મળે છે. આ જ રીતે જો બે ભૌતિક રાશિ સરવાળાના બદલે આપણને બાદબાકી સ્વરૂપે મળે તો પણ અહીં તમે વિચારો તે માઈનસ મિત્ર છે આની સાથે થતા રહેશે પરિણામ જ મળશે. અને તેથી બે ભૌતિક રાશિના સરવાળાથી કોઈ પરિણામી રાશિ મળે અથવા તો બાદબાકીથી મળે તો અંતિમ મહત્તમ ત્રુટિ એ દરેકની વ્યક્તિગત ત્રુટિના સરવાળાથી જ મળે છે. અને એના આધારે આપણે ત્રુટિ માટે જો સરવાળા અને બાદબાકીના નિયમનું મૂલ્ય મેળવીએ અથવા તો વિધાન કરીએ તો આવું થાય કે કોઈ પણ ભૌતિક રાશિ માટે બે ભૌતિક રાશિના સરવાળા કે એની બાદબાકી હોય તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની વ્યક્તિગત ત્રુટિના સરવાળાથી જ લેવાય છે. આને ત્રુટિ માટે સરવાળાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમ ત્રુટિ માટે સરવાળા અને બાદબાકીનો નિયમ લઈએ છે એ જ રીતે બે ભૌતિક રાશિઓના ત્રુટિ માટે ગુણાકાર અને ભાગાકારનો નિયમ વિચારીએ તો આ દર્શાવ્યું એ જ રીતે ધારો કે કોઈ ભૌતિક રાશિ Z એ A અને B ના ગુણાકારથી બનેલી છે. બરાબર? તો બેના ગુણાકારથી બનેલી ભૌતિક રાશિ અને ત્રુટિ સાથે દર્શાવે તો Z ± ડેલ્ટા Z બરાબર A ± ડેલ્ટા A બીજા કૌંસમાં B ± ડેલ્ટા B થાય. વચ્ચે ગુણાકારની સ્થિતિ આવશે અને આ તો એના એમ રહેશે. આનું સાદું આપીએ તો AB વત્તા A ડેલ્ટા B પણ
प्लस और माइनस बी डेल्टा ए प्लस और माइनस डेल्टा ए डेल्टा बी थाय बराबर आ बेनो गुणाकार હવે અહીં થોડો સરળતા માટે આપણે આવું વિચારીએ છીએ કે આ સમીકરણની આ ડાબી બાજુ અને આ જમણી બાજુ થશે સમીકરણની ડાબી બાજુના દરેક પદને આપણે z વડે જ્યારે જમણી બાજુના દરેક પદને ab વડે ભાગીએ તો આવું થાય કે z ભાગ્યા z એટલે 1 થશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z upon z બરાબર આ પણ 1 થશે પ્લસ ઓર માઈનસ જો હવે a જતા રહેશે તો આવું બનશે ડેલ્ટા b upon b પ્લસ ઓર માઈનસ અહીં આપણે b ની કિંમત લીધી એટલે હવે અહીં b જશે તો ડેલ્ટા a upon a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ડેલ્ટા b upon ab થાય જો અહીં ab વડે ભાગીએ એટલે 1 થાય અહીં ab વડે ભાગતો a જતા રહેશે અહીં ab વડે ભાગતો b જતા રહેશે a અને b રહેશે બરાબર તો આવું સ્વરૂપ મળશે હવે આ 1 તો બંને બાજુથી જશે હવે અહીં આ જમણી બાજુનું પ્રથમ પદ એ અવલોકન માટે ભૌતિક રાશિ b ની ત્રુટિ ભાગ્યા ભૌતિક રાશિનો ગુણોત્તર એને એની આંશિક ત્રુટિ અથવા તો સાપેક્ષ ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ ભૌતિક રાશિ b ની સાપેક્ષ ત્રુટિ આ a ની સાપેક્ષ આ ત્રીજું પદ જે છે એમાં ડેલ્ટા a અને ડેલ્ટા b એ ખૂબ નાની સંખ્યાઓ હોય અને મિત્રો જાણીએ છીએ પ્રમાણે કે નાનીનો ગુણાકાર કરીએ તો અતિ નાનો થાય નીચે છેદમાં a અને b મોટી છે એનો ગુણાકાર ઘણો મોટો થાય એટલે આપેલી આ ભૌતિક રાશિ માટે અંશ ખૂબ નાનો થશે છેદ ખૂબ મોટો થતો આ ગુણોત્તર ખૂબ જ નાનો થાય અને એ ખૂબ જ નાનો ગુણોત્તર હોવાથી એને અવગણી શકાય જો હવે એક મિત્રો ખ્યાલ રાખજો ભૌતિક વિજ્ઞાનમાં ઘણા બધા પદો આવી સ્થિતિમાં આવશે કે જો પહેલા અને બીજા પદની સાપેક્ષ અથવા તો આગળના પદોની સાપેક્ષ આ ઘણું જ નાનું હોય તો તેને અવગણી શકાય પણ ખ્યાલ આવો રાખવાનો કે આ પદ એ સરવાળા કે બાદબાકી સ્વરૂપે હોય તો જ અવગણાય ગુણાકારમાં અવગણાય નહીં અને તેથી આ પદ નીકળી જશે તો આ સ્વરૂપ મળશે અને એમના ઉપરથી મહત્તમ ત્રુટિ એટલે ડેલ્ટા z upon z બરાબર એને આગળ લખીએ છીએ તો ડેલ્ટા a upon a વત્તા ડેલ્ટા b upon b થાય તો આમ આપેલી બે ભૌતિક રાશિ ગુણાકાર સ્વરૂપે હોય તો અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળાથી મળે અહીં મિત્રો એક ખ્યાલ રાખવાનો કે આ સાપેક્ષ ત્રુટિના બદલે એને કયો આંશિક ત્રુટિ તરીકે પણ દર્શાવાય છે જો આપેલી બે ભૌતિક રાશિના ગુણોત્તરથી આ રાશિ મળે તો પણ અંતિમ પરિણામ આ જ મળે છે એટલે અહીં ગુણાકાર અને ભાગાકારનો નિયમ કે આપેલી ભૌતિક રાશિ કોઈ બે ભૌતિક રાશિના ગુણાકાર અથવા તો ગુણોત્તર એટલે કે ભાગાકાર સ્વરૂપે હોય તો પણ અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ અથવા તો એને આંશિક ત્રુટિ કહીએ છીએ એ દરેકની સાપેક્ષ ત્રુટિના સરવાળાથી જ મળે એટલે ભાગાકાર હોય કે ગુણાકાર ત્રુટિઓનો સરવાળો થાય જો આગળ પણ જોઈ ગયા કે સરવાળાને બાદબાકીમાં પણ સરવાળો જ કર્યો એટલે દરેક ભૌતિક રાશિની સ્થિતિ આવી થઈ કે આને સરવાળા સ્વરૂપે જ લેવા હવે એક અંતિમ ખ્યાલ આપી મિત્રો કે જો ત્રુટિ માટે આપેલી ભૌતિક રાશિ ઘાતાંક સ્વરૂપે હોય तो जो धारो के आવો છે કોઈ ભૌતિક રાશિ z બરાબર a સ્ક્વેર છે અને તેથી આવું લખી શકીએ z બરાબર
હવે એને આ રીતે દર્શાવીએ તો ડેલ્ટા ઝેડ એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બીજા પદમાં એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ થાય બરોબર. હવે અહીં આ એ એટલે સ્ક્વેર થઈ જશે અથવા તો લખી દઈએ એ સ્ક્વેર ડેલ્ટા એ ડેલ્ટા એ વત્તા પેલી કિંમત થઈ જશે કે એ ડેલ્ટા બી તરીકે એટલે અહીં ડેલ્ટા એ મળશે આપણને આની સાથે આનો ગુણાકાર આની સાથે આનો લઈએ એટલે એ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા એ વત્તા ડેલ્ટા એ થઈ જશે. હવે આ દરેક પદને આ બાજુએ z વડે આ બાજુએ સ્ક્વેર વડે ભાગી નાખીએ તો જો આ મિત્રો z બરાબર સ્ક્વેર છે ડેલ્ટા વડે ભાગીએ તો અહીં શું મળશે આગળ કહી ગયા પ્રમાણે ડેલ્ટા z upon z પેલા એક જતા રહેશે આની સાથે અહીં શું થઈ જશે એક કીધા એટલે ડેલ્ટા a upon a રહેશે બીજામાં પણ આવું રહે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a upon a અને આગળ કહી ગયા એ પ્રમાણે આ પદમાં છેદે a સ્ક્વેર આવે તેને અવગણી શકાય આવું થાય એટલે આપણને આવું મળ્યું અને તેથી ડેલ્ટા z upon z માટે 2 ડેલ્ટા a upon a થાય. તો અહીં જો ઘાતાંક 2 હતો તો ગુણક 2 આવે. જો આની બદલે ઘાતાંક 3 હતો તો અહીં ગુણક 3 થાય અને તેથી આ ઘાતાંકનો નિયમ કે કોઈ પણ ભૌતિક રાશિ તો બીજી ભૌતિક રાશિના ઘાતાંકથી બનેલી હોય તો એના અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ પેલી આપેલી ભૌતિક રાશિના ત્રુટંકનો ઘાતાંક જેટલા ગણી થાય છે. આના બદલે આવું પણ થાય ધારો કે એક ભૌતિક રાશિ આવી છે કે a ની a ઘાત b ની b ઘાત c ની સ્મોલ c ઘાત બરાબર z મળે છે તો અહીં પણ આવું થાય કે સીધું લખીએ તો અંતિમ ત્રુટિ ડેલ્ટા z upon z બરાબર અહીં આવું થશે a ડેલ્ટા a upon a વત્તા b કૌંસમાં ડેલ્ટા b upon b આગળ સાદું આપીએ પ્રમાણે વત્તા c કૌંસમાં ડેલ્ટા c upon c થાય. એટલે ઘાતાંકમાં પણ અંશ કે છેદ હોય તો બધી ભૌતિક રાશિઓ એટલા ગણી થાય પણ બધાનો સરવાળો જ થાય. આને ઘાતાંકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વર્ગમૂળ કે ઘનમૂળ ધારો કે આ ભૌતિક રાશિ એક તૃતીયાંશ છે તો અહીં ગુણાકારમાં એક તૃતીયાંશ આવે એ રીતે આગળ બીજામાં વિચારી શકાય. તો આમ નિરપેક્ષ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ એનો સરવાળો અને બાદબાકી ગુણાકાર અને ભાગાકાર અને ઘાતાંક